જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલા ખાખરિયા ગામ નજીક સાંકડા નાળા ઉપર એસટી તેમજ ટ્રક વચ્ચે અકસ્માત પ્રાપ્ત વિગતો થતા જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલા ખાખરિયા ગામ પાસે આવેલા સાંકડા પુલ ઉપર છોટાઉદેપુરથી પાલનપુર જતી એસટી બસ અને ગાયો ભરેલી ટ્રકને સાંકડા નાળા ઉપરથી પ્રસાર થતી વખતે ટ્રક ચાલકે એસટી બસને ટક્કર મારતા એસટી બસમાં બેઠેલા 19 મુસાફરોનો આબાદ બચાવ થયો છે। ખાખરિયા ગામ નજીક ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે ઉપરના સાંકડા નાળા ઉપરથી સામસામેથી પસાર થતી છોટાઉદેપુરથી પાલનપુર જતી એસટી બસ અને રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના ગરસાના ગામેથી ગાયો ભરીને જઈ રહેલી નેત્રંગ તરફ જઈ રહેલી ટ્રક વચ્ચે અકસ્માત થતા બસ બેઠેલામાં 19 મુસાફરો હતા, તેમાં ડ્રાઈવર, કંડક્ટર સહિત 21 લોકોનો આબાદ બચાવ થયો છે। જ્યારે અકસ્માતમાં એસટી બસના પાછળના ટાયર તેમજ તેની રિંગને ભારે નુકસાન પહોંચ્યું છે। આ અકસ્માતની જાણ જાંબુઘોડાના પોલીસને થતાં જાંબુઘોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને રોડની બંને સાઈડ જામેલા ટ્રાફિકને દૂર કરી ટ્રકમાં લઈ જવાતી 9 ગાયોને તેમજ 8 વાછરડાને યોગ્ય તેમજ સલામત સ્થળે ઉતારવામાં આવી, જ્યાં તેમને પાણી તેમજ ઘાસચારાની સમસ્યા અને તેમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારે એસટી બસના ડ્રાઈવર પાસેથી જાણવા મળ્યું કે છોટાઉદેપુરથી પાલનપુર જતી એસટી બસ એ ઊંઝા ડેપોની હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે પોલીસે ગાયો ભરેલી ટ્રકમાંથી ગાયોને સલામત રીતે સલામત સ્થળે ઉતારીને ગાડીને પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા।